અવાજ ઉઠતા તંત્ર દોડતું થયું। યુવા કોંગ્રેસની રજૂઆત બાદ સિવિલ હોસ્પિટલમાં તાકીદે કાર્યવાહી બંધ, શૌચાલય પણ થયા કાર્યરત કરવાની કવાયત। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલ દ્વારા એક અઠવાડિયા અગાઉ ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન દર્દીઓને ભોગવવી પડતી ગંભીર સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી હતી। હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા તેમજ વિવિધ મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત થતા સમગ્ર મુદ્દો લોકોના ધ્યાન પર આવ્યો હતો। સતત ઉઠેલા પ્રશ્નોને જન આક્રોશ બાદ આખરે હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। યુવા કોંગ્રેસની રજૂઆત અને મીડિયાના અહેવાલોની અસર હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। લાંબા સમયથી અવગણાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે હોસ્પિટલ તંત્રએ તાકીદે સમારકામ, સ્વચ્છતા અભિયાન અને જરૂરી સુવિધાઓ ઊભી કરવાની કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને લાંબા સમયથી બંધ હાલતમાં પડેલા શૌચાલયોની સફાઈ કરી તેને ફરી દર્દીઓને તેમના સગાઓ માટે કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટે રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓ સ્વીકારી તેના અમલીકરણ માટે હકારાત્મક પગલાં ભરવાની શરૂઆત કરી છે। તેમણે આ સમગ્ર લડતમાં સાથ અને સહકાર આપનારા ભરૂચના બુદ્ધિજીવી નાગરિકો તેમજ મીડિયાકર્મીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે। સાથે જ તેમણે જનતાને અપીલ કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં આવનારા દરેક નાગરિકે સ્વચ્છતા જાળવવામાં પોતાનો સહયોગ આપવો જોઈએ, જેથી ઊભી કરવામાં આવતી વ્યવસ્થા લાંબા સમય સુધી જળવાઈ રહે। યુવા કોંગ્રેસે વધુમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાની જનતાના હક, આરોગ્ય અને ન્યાયના પ્રશ્ને તેઓ કોઈ પણ પ્રકારની બેદરકારી સામે મૌન નહીં રહે। જ્યાં પણ જનહિતના પ્રશ્નો ઊભા થશે ત્યાં કાયદાકીય અને ન્યાયિક લડત લડીને જવાબદાર તંત્રને જવાબદેહ બનાવવાની કામગીરી સતત ચાલુ રહેશે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। મિત્રો, એક અઠવાડિયા પહેલા આપણે ભરૂચ જિલ્લાની જે પ્રજા છે તેને પડતી હાલાકીને દૂર કરવા માટે ભરૂચ જિલ્લાના અંદર આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહીને જે દર્દીઓ સારવાર મેળવવા માટે આવે છે તેમને જે હાલાકી પડી રહી હતી તેને દૂર કરવા માટેનો એક વિડીયો સંદેશ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કર્યો હતો, જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા અને ખાસ કરી સિવિલ હોસ્પિટલના અંદર જે એડમિનિસ્ટ્રેશન છે તેમના દ્વારા આપણી જે પણ રજૂઆતો હતી તે રજૂઆતોને ધ્યાને રાખીને જે આપણી મુખ્ય માંગો હતી કે જેમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, જે શૌચાલયો ગંભીર પરિસ્થિતિના અંદર છે તેનું સાફ સફાઈ ધોરણ તત્કાલ ધોરણે કરવામાં આવે, જે હોસ્પિટલના અંદર સારવાર મેળવવા માટે આવતા સિનિયર સિટીઝન જે વ્યક્તિઓ છે અને મહિલાઓ અને પુરુષો છે તેમના માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા ઊભી કરીને તેમને અલગ વ્યવસ્થા આપવામાં આવે। આપણી આ તમામ રજૂઆતોને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તત્કાલ ધોરણે આપણી આ માંગોના અંદર નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જે તમે વિડીયોના અંદર જોઈ શકો છો। અમારી આ જે લડત હતી તેના અંદર અમારી સાથે સહભાગી બનવા માટે ભરૂચ જિલ્લાના જે પણ સાથી મિત્રો હતા, જેમાં ભરૂચ જિલ્લાના બુદ્ધિજીવી વર્ગ હોય, મીડિયાના મારા સાથી મિત્રો હોય કે પછી સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર હોય, જેમને ભરૂચ જિલ્લાની આ પ્રજાને તેમના હક્કો પાવા માટેની અમારી લડતના અંદર ખભોથી ખભો મિલાવીને જે પ્રયાસ કર્યો છે તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। અને એક વિનંતી ભરૂચ જિલ્લાની પ્રજાને પણ કરી રહ્યો છું કે તમે ભરૂચ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે જ્યારે સારવાર મેળવવા માટે આવો છો ત્યારે સફાઈનું પૂરતું ધ્યાન આપણે રાખીને અહીંયા જે શૌચાલયો છે તેના અંદર આપણાથી પણ બનતા પ્રયાસે આપણે એના અંદર સહભાગી થવું જોઈએ।